સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો જૂનાગઢના કેશોદ નગરપાલિકા દ્વારા વેરાવળ રોડ ઉપર આવેલી અતિ જર્જરિત દ્વારકાધીશ માર્કેટના દુકાનદારોને નોટિસ આપી મર્યાદા પૂરી થઈ હોવા છતાં દુકાનો ખાલી કરવામાં આવી નથી. ત્યારે બિલ્ડિંગ કોઈ પણ સમયે ધસી પડી શકે છે તેવી ભયજનક સ્થિતિમાં હોવાથી તંત્રે કડક વલણ અપનાવ્યું છે. હવે આગામી સોમવાર તારીખ 21 જુલાઈએ નગરપાલિકા દ્વારા તમામ દુકાનોને સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કેશોદના દ્વારકાધીશ માર્કેટ છે, વેરાવળ રોડ ઉપર આવેલું છે અને આ માર્કેટમાં અંદાજે 4 માળ છે ને 4 માળમાં 400 જેટલી દુકાનો આવેલી છે. તમામ દુકાનધારકોને નગરપાલિકાએ અગાઉ નોટિસ ઇસ્યુ કરી છે અને હાલ સોમવારે આ દુકાનોને જે સીલ કરવા માટેની કાર્યવાહી પણ નગરપાલિકા કરશે એવું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે કેશોદ નગરપાલિકાની હાલમાં જે દ્વારકાધીશ માર્કેટના વેપારીઓ છે આપણી સાથે છે અને એ જે માર્કેટમાં જે દુકાનો છે એ બાબતની એમને શનિવારે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. ત્યારે એમને શું રજૂઆત કરી અને નગરપાલિકાએ એવું જણાવ્યું છે કે સોમવારે અમે માર્કેટની જે દુકાનો સીલ છે કરવાની કાર્યવાહી હાથ ધરશું. ત્યારે લોકોનું શું કહેવું છે? તમારી માર્કેટમાં જે દુકાનો આવેલી છે નગરપાલિકાએ તમને નોટિસ આપી છે અને હવે તમારી સામે સોમવારે કાર્યવાહી કરવાની છે. તમારું શું કહેવાનું? વેપારીઓ એવું કહી રહ્યા છે કે અમે નગરપાલિકાને શનિવારે રજૂઆત કરી છે, સોમવારે એ લોકો કાર્યવાહી કરવાના છે. ત્યારે અમે તેમને એમ કીધું છે કે શનિવારે કે ભાઈ રજૂઆત કરીને કે ભાઈ અમે છે અમારી રીતના કાર્યવાહી હાથ ધરીશું અને અમે આ રિપેર કરાવી લેશું એવું જણાવ્યું.